રાજકોટમાં મંગળા મેઇન રોડ પર ફાયરિંગનો બનાવ, જેમાં પરેશ ગઢવી ગેંગના 5 શખ્સને પકડી પડાયા છે। 5 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। આરોપીને સાથે રાખીને કર્યું હતું રિકન્સ્ટ્રક્શન। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। રાજકોટના મંગળા મેઇન રોડ ઉપર થયેલ ફાયરિંગ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં જે પરેશ ગઢવીની ગેંગ છે તેના 5 જેટલા સાગરીતો છે એની ધરપકડ કર્યા બાદ હવે પોલીસ છે તેમને રિકન્સ્ટ્રક્શન માટે તેમનો વરઘોડો કાઢવા માટે લાવી છે। જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે આખા મામલાની તપાસ છે તે જે એસઓજી છે તેને સોંપવામાં આવી છે ને એસઓજી દ્વારા ગઈકાલે જે 5 જેટલા જે પરેશ ગઢવી ગેંગના જે સાગરીતો છે, ભૈલો ગઢવી સહિતના લોકો છે કે જેમના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને તેની પોલીસે અટકાયત કરી છે, તેની ધરપકડ કરી છે ને ત્યારબાદ હવે તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે મંગળા મેઇન રોડ પર લાવવામાં આવ્યા છે। જે ઘટના બની હતી તે ઘટના કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો, જે ફાયરિંગ છે તે કઈ રીતે કરવામાં આવ્યું હતું, હાલ સમગ્ર મામલે એસઓજી પોલીસ છે તેમના દ્વારા જે પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે, તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે માહિતી મળી છે કે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી છેલ્લા જે 1 વર્ષમાં આ ચોથો ફાયરિંગનો બનાવ છે તે સામે આવ્યો છે। અગાઉ 3 વખત જે પેંડા ગેંગ એટલે કે પરેશ ગઢવી ગેંગ છે અને તેની સામે જે સમીર ઉર્ફે મુર્ગો તેમની ગેંગ છે તેની બંને વચ્ચે અદાવત છે તે ચાલી રહી છે અને આ ગેંગ છે તેમના દ્વારા જાહેર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। ફાયરિંગ બાદ હવે પોલીસ છે તેમના દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જ્યારે આ ફાયરિંગનો બનાવ સામે આવ્યો રાત્રિના સમયે, ત્યારબાદ બંને ગેંગે ફોન પર સમાધાન પણ કરી લીધું હતું અને પોલીસને આ બાબતની ગંધ સુદ્ધા પણ ન આવે તે પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો હતો। જોકે પોલીસને બાતમી મળી અને તેના આધારે આખા જે ફાયરિંગની ઘટના છે તેનો પર્દાફાશ થયો હતો અને તેના આધારે જ પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। હાલમાં જે 5 જેટલા જે શખ્સો છે તેમની અત્યારે ધરપકડ છે તે કરવામાં આવી છે અને બીજી તરફ સામા પક્ષે આખા મામલામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 શખ્સો છે તેની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। હાલમાં પોલીસ છે તેમનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે, કઈ રીતે ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, હાલ તમામ બાબતોને લઈને પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે। લોકોમાં એક જે સારો મેસેજ જાય અને ગુનેગારોમાં કાયદાનો ભય રહે તે પ્રકારે આ ઘટનાને લઈને જે આરોપીઓ છે તેમનો એક પ્રકારે વરઘોડો છે તે અત્યારે